દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સુલર પ્રેસમાં આપનું સ્વાગત છે। 27મી ફેબ્રુઆરી વર્ષ 2002માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી, જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા। 22મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 27મી ફેબ્રુઆરી સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગુજારો દિવસ સાબિત થયેલ આજના દિવસે વર્ષ 2002માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી છે, જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા। આજરોજ આ ગોઝારી ઘટનાને 22 વર્ષ પૂર્ણ થયા છે। ઘટનામાં મોતને ભેટેલા 59 કાર સેવકોને આજે 22મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી યોજીને પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 22 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કાર સેવકો પરત ફરી રહ્યા હતા। ગોધરામાં એક કેબિન પાસે ઉભેલી ટ્રેનના S6 કોચમાં 59 કાર સેવકો સવાર હતા। આ કોચને આગ લગાવીને તમામ કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં તમામ 59 જેટલા કાર સેવકો મોતને ભેટ્યા હતા। જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી છે, જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે। આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની 22મી વર્ષને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કાર સેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજવામાં આવી હતી। આ રેલી ગોધરા રેલવે યાર્ડમાં રાખવામાં આવેલ સાબરમતી એક્સપ્રેસના S6 કોચ ખાતે પહોંચી હતી અને જ્યાં કોચ પાસે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને રામધૂન બોલાવી હતી। સાથે જ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાઈ હતી। દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। આજથી 22 વર્ષ પહેલાં જ્યારે રામ મંદિર માટે કફડો સંઘર્ષ ચાલતો હતો, જ્યારે આખો દેશ રામ ભગવાનના મંદિર માટે લડી રહ્યો હતો, ત્યારે કાર સેવાના એક ભાગરૂપી જ્યારે ત્યાંથી ટ્રેન આવી રહી હતી અને ત્યારે દેશની અંદર જે દુઃખદ ઘટના બની હતી, જે એક દેશ માટે અને ગુજરાત માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। આ દુઃખદ ઘટનાની અંદર જ્યારે અહીંયા આગળ આ જે સેવકો આવી રહ્યા હતા, જે મૃતકો છે, એ લોકોની આત્માને શાંતિ માટે, જે કાળમાં દિવસ હતો એની આત્માની શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। સાચા અર્થમાં તો મંદિર માટે આ લોકોએ ખૂબ જ મહેનત કરી હતી અને આ પણ એક બલિદાન છે, એમને પણ સમાજ યાદ રાખે। આમ જોવા જઈએ તો જે દિવસે રામ મંદિરની સ્થાપના થઈ ને એ જ દિવસે એ લોકોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી ગઈ કહેવાય। પણ તે છતાં પણ જે દિવસ છે એ દિવસને યાદ રાખી અને સમાજ આ દિવસ ભૂલે ના, આવનાર પેઢી આ મૃતકોને, આ હુતાત્માઓને સ્મરણ કરતા રહે, યાદ કરતા રહે, તે ઉદ્દેશથી આજ રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। જલ્પેશ સુતાર, બજરંગ દળ વિભાગ 6000।